માં શૈલપુત્રીને યાદ કરવાનો દિવસ છે. શારદીય નવરાત્રિની શરૂઆત થઈ ગઈ છે અને આખું ગુજરાત, આખો દેશ અને દુનિયામાં વસતા ગુજરાતીઓ આ 9 દિવસમાં મન મૂકીને ગરબે ઘૂમવાના છે. એ ગરબા ઘૂમવામાં એની સાથે જોડાયેલી ઇકોનોમી પર કેટલી અસર થશે, બોલાયેલી વાતો અને ખરેખર જે જમીન પર થઈ રહ્યું છે એ બંનેમાં કેટલો બદલાવ છે, એ બધા વિશે શરૂઆતમાં વાત કરવી છે. નમસ્કાર, આપની સાથે હું દેવાંશી. ગૃહ રાજ્યમંત્રીએ કહ્યું હતું હમણાં જ એક કાર્યક્રમમાં કે દિવાળી વસૂલ થઈ જાય એટલી કમાણી કરવાની છે. સવારે 5 વાગ્યા સુધી ગરબા ચાલુ રહેશે. ધંધા રોજગાર પણ ચાલુ રાખવાની એમણે વાત કરી છે. ધંધા રોજગાર મોડી રાત સુધી ચાલુ રહે એમાં કશું જ નકારાત્મક નથી. એટલા માટે એવું થવું જોઈએ ને એમાંય મોટા શહેરોમાં, કેમ કે મોડી રાત સુધી લોકો જ્યારે ફરતા હોય એવા દ્રશ્યો પણ અમદાવાદમાં થોડા વર્ષો પહેલાં જોયા છે લોકોએ, કે જ્યારે રાત્રે કાં તો 2-3 વાગે એ કોઈ લારીની બહાર નાસ્તો કરવા બેઠા હોય અને પોલીસવાળા આવે અને પોલીસવાળાએ રેકડીને તહેસ નહેસ કરીને જતા રહે. એ લારી ગલ્લાવાળાનો શું વાંક હોય છે? એની તો રોજી છીનવાય છે, સામાન્ય માણસો પરેશાન થાય છે. તો એની સામે જ્યારે ગૃહ રાજ્યમંત્રી એવું કહે કે મોડી રાત સુધી ચાલુ રાખવાની છૂટ આપીએ છીએ, નવરાત્રિને પણ કહે કે આપણે 5 વાગ્યા સુધી ગરબા રમવાની છૂટ છે, ત્યાં સુધી હર્ષભાઈ સંઘવીએ કહ્યું કે થાકી જાઓ ત્યાં સુધી, તમારી તાકાત હોય ત્યાં સુધી ગરબા રમજો. તો ગૃહમંત્રી આ પોલીસને કહેવાનું ભૂલી ગયા એવું જ લાગે છે. એમણે જાહેર કાર્યક્રમોમાં કહ્યું પણ પોલીસે નથી સાંભળ્યું, કેમ કે પેપર પર જે આયોજકોની પાસે સૂચનાઓ પહોંચી એમાં કોઈ આયોજકની પાસે એવી સૂચના પોલીસની નથી કે તમે 5 વાગ્યા સુધી ગરબા રમાડી શકો છો, કેમ કે પોલીસનું જાહેરનામું, અલગ અલગ જિલ્લા, નગરો, શહેરોમાં થયેલું જાહેરનામું કહી રહ્યું છે કે તમે ગરબા 12 વાગ્યા સુધી જ રમાડી શકો છો. એમાં વિરોધ પણ નથી, કેમ કે દરેકના પ્રોઝ એન્ડ કોન્સ છે. 5 વાગ્યા સુધી ગરબા તમે રમાડો, પણ શહેરની વચ્ચે છોકરાઓને સવારે સ્કૂલ જવાનું હોય, બાકીના લોકોને નોકરીએ જવાનું હોય, જે લોકો ગરબા રમવા ન જતા હોય. ગરબા અને નવરાત્રિને 2 રીતે લોકો માણે છે. એક અલગ જનરેશન છે કે જેને એવું લાગે છે કે નવરાત્રિ એટલે મેળો છે અને ત્યાં જલસા કરવાના છે ને ફરવાનું છે. પણ આજે આ દેશમાં એક સમુદાય એવો છે જે નવરાત્રિને શક્તિની આરાધનાના પર્વના સ્વરૂપમાં જુએ છે. બંને મહત્વનું છે. બંનેમાંથી એક પણ ખોટું કે એનો વિરોધ કરવા જેવું નથી, પણ બંને એકબીજાની સાથે સંકળાઈને અથવા પોતપોતાની રીતે ચાલે એવું વાતાવરણ જો બનેલું રહે તો કોઈને શું વાંધો છે? એટલે આજે લાઉડ સ્પીકર પર જોરથી ફિલ્મી ગીતો પર કરાતો ડાન્સ એ બહુ બધા લોકોને નવરાત્રિ નથી લાગતી. આ નવરાત્રિ છે, આ કોઈ લવરાત્રિ નથી અને આ કોઈ જોબનનો મેળો નથી એવું માનવાવાળા પણ ઘણા બધા લોકો છે ને કહે છે કે સવારે 5 વાગ્યા સુધી લાઉડ સ્પીકર પર ફિલ્મી ગીતો પર ડાન્સ કરતાં કરતાં તમે માતાજીની આરાધના કેવી રીતે કરો છો? તો સામે એક જનરેશન એવી પણ છે કે તમે એને શક્તિની આરાધના માનો કે ન માનો, અમે ફ્રેશ થઈએ છીએ, આ એક ઉત્સવ છે અને એને ઉત્સવની જેમ ઉજવીએ છીએ, જલસા કરીએ છીએ, મજા કરીએ છીએ, તો તમને શું વાંધો છે? એટલે બંનેને વચમાં રાખીને 12 વાગ્યા સુધીનો નિર્ણય હોય તો એમાં કોઈ વાંધો નથી. પણ માતાજીના ઉત્સવમાં એ ક્યાં પોલિટિક્સને ઘુસાડવાની કોશિશ કરવામાં આવે છે? કેમ કે જ્યારે તમે કહી રહ્યા છો કે 5 વાગ્યા સુધી અમે ગરબા રમાડીશું, ત્યારે એ જે ગરબા રમવા જઈ રહેલો વ્યક્તિ છે તો એવું માનીને જવાનું છે 12 વાગે ગરબા જ્યારે બંધ થશે ને કોઈ શાંતિથી ઓફિસથી આવશે 8-9 વાગે અને નાહી ધોઈને તૈયાર થઈને રાત્રે 12 વાગે જાય ને ગરબા બંધ હોય તો શું કરવાનું? એટલે જાહેરનામું કહી રહ્યું છે કે ગરબા 12 વાગ્યા સુધી ચાલવાના છે. જ્યાં શહેરનો એવો વિસ્તાર નથી કે જ્યાં વધારે વસ્તી હોય ત્યાં તો એમ પણ મોડી રાત સુધી ગરબા પહેલેથી ચાલતા આવ્યા છે. આ શહેરની સીમાની અંદરના વિસ્તારો માટે જ સવાલ છે. ગામડાઓમાં તો સવારે છેલ્લા દિવસોમાં, આઠમના કે 9મા છેલ્લા દિવસે તો સવારે 7 વાગ્યા સુધી લોકો ગરબા રમે છે. એટલે ઘણા બધા ખેડૂતો એવું કહેતા હોય કે અમે જ્યારે પેલા પશુપાલકો કે દૂધ આપવા માટે ડેરીમાં જઈએ ત્યારે કાં તો નવરાત્રિના ચોકમાં ગરબા ચાલતા હોય, તો આવું પણ થાય છે. એટલે આ બધી જ વાતો બહુ જૂની, વર્ષોથી ચાલતી આવેલી છે, એમાં કશું જ નવું નથી. પરંતુ છતાંય એક કન્ફ્યુઝન કરતાં આ દરેક વખતનું છે. ગૃહ રાજ્યમંત્રી જાહેરાત કરે, લોકો ખુશ થઈ જાય કે જોયું આપણા તહેવારમાં ગૃહ રાજ્યમંત્રીએ કેટલું પેશનેટલી કહ્યું, એટલે એમની ટ્વીટને બધા ફટાફટ રીટ્વીટ કરવા માંડે એટલે એમને મજા આવે. હકીકત એ છે કે 5 વાગ્યા સુધીની પરમિશન ઓન પેપર પોલીસે નથી આપી, મહાનગરોમાં નથી આપી, અને જ્યાં રમાય છે ત્યાં વર્ષોથી 5 વાગ્યા સુધી ગરબા રમાતા આવ્યા છે. ગૃહ રાજ્યમંત્રીઓ વર્ષોથી બદલાયા કર્યા છે. ગરબા અને એની પરંપરા ગુજરાતમાં પહેલેથી જળવાયેલી છે. એટલે કોઈ વ્યક્તિએ આવીને નવેસરથી નવી પરંપરાઓ શરૂ કરી એવું તો નથી. પણ જાહેરાત કરતી વખતે ગૃહ રાજ્યમંત્રીને કદાચ એટલો સંતોષ થતો હશે કે હું કંઈક નવું કરી રહ્યો છું. એટલે એમણે શું કહ્યું એ જાહેરનામું તો બધાની સામે છે, સ્પષ્ટ છે. અને હવે જે નવરાત્રિનો ઉત્સવ આજથી શરૂ થઈ રહ્યો છે ને કદાચ બહુ જ ઓછા લોકો આ વિડીયો પણ જોતા હશે, કેમ કે એ સમયે ગરબા રમતા હશે, તો તમે એને મન ભરીને માણો. પણ દિવસનો એક સમય ખૂણામાં 1 મિનિટ તો એવી યાદ કરવા માટે વિતાવો કે આ શક્તિની આરાધનાનો પણ પર્વ છે.
એ ન ભૂલી જવાય આ જોબનના મેળાના ચક્કરમાં. સાંભળીએ ગૃહ રાજ્યમંત્રીને. મને એકદમ અચાનક યાદ આવ્યું, બધા નવરાત્રી માટે તૈયાર છો ને? મને નથી લાગતું તમે ગરબા રમવાનું ઈચ્છતા હો. રમવાના છો ગરબા બધા? અને મોડે સુધી રમવાના છો કે વહેલું વહેલું બંધ કરાવવું જોઈએ? આ જોરથી સંભળાતું નથી મને. તો આપણા મુખ્યમંત્રીના આગેવાનીમાં, દાદાની આગેવાનીમાં ગુજરાત આખું ગરબે રમશે. આ વખતે મોડે સુધી રમશે. તમારામાં હિંમત હોય ત્યાર સુધી રમજો. પરંતુ નવરાત્રીને ગરબા રમવા જાઓ ત્યારે ગરબાના ગ્રાઉન્ડને બી સ્વચ્છ રાખજો. મોડે સુધી ધંધો ચાલે તે માટે મહાનગરપાલિકા અને પોલીસની ટીમને મારું ખાસ સૂચન છે કે આ મારા વેપારીઓ રાત દિવસ જે મહેનત કરે છે ને, એને આ 9 દિવસ એવો ધંધો કરવા લો કે એની દિવાળી નવરાત્રીમાં જ થઈ જાય. પરંતુ જો આ લારીવાલા, આ દુકાનવાલા ને આ રેસ્ટોરન્ટવાલા એ છૂટથી ધંધો કરે એની વાંધો નથી. એને વેપાર એટલો થવો જોઈએ કે દિવાળીનો તહેવાર મનાવી લે. પરંતુ વેપાર કરતા કરતા લારી ચલાવે અને લારી બંધ કરીને ઘરે જતા રહે અને કચરો જો લારી પર છોડી લે તો એને 9 દિવસ બંધ કરાવી લેવું જોઈએ. એ બી આપણે લોકોએ 100% સંકલ્પ હાથમાં લઈને કામ કરવું જોઈએ. આપ સૌ લોકોને નવરાત્રીની હમણાંથી જ ખૂબ ખૂબ શુભકામનાઓ. વાત છેક સુધી કમાઈ લેવાની છે તો માર્કેટની શું પરિસ્થિતિ છે? ઇન્ટરનેશનલ ક્રાઇસિસ, ગઈકાલે જે યુદ્ધની વાત કરી હતી એનું પરિણામ સવારે જાગતાની સાથે જ શેર માર્કેટ પર જોવા મળ્યું. માર્કેટ ધડામ દઈને નીચે પડ્યું. હવે આ માર્કેટ ઊભું થશે ને એનાથી રિકવર ને આ બધું માર્કેટમાં હંમેશા ઉતાર ચઢાવ ચાલતા રહેતા હોય છે. શેર માર્કેટ પરથી અર્થતંત્ર નથી માપી શકાતું. હા, માર્કેટ કઈ રીતે કયા મુદ્દાઓને રિએક્ટ કરી રહ્યું છે એ સેન્ટિમેન્ટ પણ આમ તો બહુ બધું સેટ જ થાય છે, પરંતુ છતાંય એ આપણને સમજાતા હોય છે. માર્કેટની શું સ્થિતિ છે? અલગ અલગ અહેવાલો છે. સુરતમાં રત્ન કલાકારોના મુદ્દા પર કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલે એક પત્રકાર પરિષદ કરી છે. એ પત્રકાર પરિષદની સાથે સાથે બીજા સૌથી મહત્વના અને ચિંતાવાળા મુદ્દા એ છે કે આપણે જે જીડીપીની વાત કરીએ છીએ અથવા આપણે જે આંકડાઓ પર ઇવન ભરોસો કરીએ છીએ એ પણ કહી રહ્યા છે. એટલે હમણાં જ મોતીલાલ ઓસવાલ નામના ફર્મે આપેલો ડેટા હોય કે એની પહેલાં અલગ અલગ જે રિસર્ચ થયા એ રિસર્ચમાં સ્પષ્ટતા સાથે સામે આવ્યું છે કે માણસોનું દેવું અતિશય ઝડપથી વધી રહ્યું છે. માણસ દેવું વર્ષોથી કરતો આવ્યો છે, ઉધાર પૈસા વર્ષોથી લેતો આવ્યો છે, પણ એ ઉધાર પૈસા લેવા પાછળ બહુ સોલિડ કારણ રહેતા કે કોઈ રસ્તો ન દેખાય ને છોકરાને ભણાવવા માટે હાલત ખરાબ છે તો માણસ કદાચ લોન લે અથવા કોઈની પાસેથી ઉછીના પાછીના કરીને એને ભણાવવાની કોશિશ કરે. માણસને ઘર લેવું છે તો એ લોન લે. પણ માણસ ટીવી, ફ્રીજ, એસી, મોબાઈલ, પાર્ટી કરવા માટે, રેસ્ટોરન્ટમાં જવા માટે ક્રેડિટ કાર્ડથી બિલના પેમેન્ટ આજથી 5-10 વર્ષ પહેલાં આટલી સરળતાથી નહોતા કરતા. કોરોના પછી અર્થતંત્રને એની દુનિયા આખી સાવે સાવ બદલાઈ ગઈ છે. ક્રેડિટ કાર્ડ્સના ભમાભમ બિલ આવી રહ્યા છે. સવાલ ખાલી ક્રેડિટ કાર્ડનો નથી, એવી અનેક મોબાઈલ એપ્લિકેશન છે કે જે તમારી પાસે કોઈ જ પ્રકારના તમારા પ્રૂફ માંગ્યા વગર, તમારી આવક કેટલી છે કશું જ જાણ્યા વગર તમને ધડામ દઈને, ફટાક દઈને લોન આપી દે છે. એ પૈસા ફટાક દઈને તમારા ખાતામાં આવી જાય છે, પણ એક દિવસમાં એનું વ્યાજ એટલું બધું વધતું જાય છે કે માણસ ફસાઈ જાય છે. એ લોન ન ભરી શકવાના વિષ ચક્રમાં. એવું વિષ ચક્ર હોય છે કે જ્યાંથી એ ક્યારેય બહાર નથી નીકળી શકતો. બધું જ સરસ ચાલી રહ્યું હોય, હમણાં ટીવી, ફ્રીજ, એસી બધું લીધું હોય, નોકરી ચાલતી હોય ને અચાનક નોકરી જતી રહે, અચાનક માર્કેટમાં ક્રાઇસિસ આવી જાય, અચાનક બધું જ પડવા માંડે, ત્યારે વ્યક્તિ શું કરે? આ સમસ્યાઓનો સામનો સતત એકદમ મિડલ ક્લાસ કે લોઅર મિડલ ક્લાસ પરિવારજનો કરી રહ્યા છે. એને સપના આવી ગયા છે. ઇન્સ્ટાગ્રામની રીલ પર એક સાથે એ દુનિયાભરના સ્ટાર્સને, ક્રિકેટર્સને, એ બધાની લાઈફસ્ટાઈલને જોઈ રહ્યા છે. એની લાઈફસ્ટાઈલ જોઈને જુએ છે કે એનો પડોશીનો છોકરો છે એ પણ એ પ્રકારની લાઈફસ્ટાઈલ જીવી રહ્યો છે, એ પ્રકારે દોરવાય છે. એ દોરવાય છે, સપના છે, પણ એની પાસે પૂરા કરવા પૈસા નથી એટલે લોન લેવાના ચક્રમાં પડી રહ્યો છે. લોનની સાથે સરળતાથી મળતી લોન, કોઈ પણ બેંકના નામે કોઈ પણ તમને પૈસા આપી રહ્યું છે. ગામડામાં આવી ક્રેડિટ આપતી સંસ્થાઓની દુકાનો ખુલી રહી છે. એ ગામડાના ભોળા માણસોને ભોળવીને એને લોનના વિષચક્રમાં ફસાવી રહ્યા છે. એ લોકો જીવનમાં ક્યારેય બહાર નથી નીકળી શકતા. એવી જ મોટી સમસ્યા જુગારની અને જુગારને લગતી એપ્લિકેશન્સની છે. ક્રિકેટ બેટિંગ એપ્લિકેશન્સ, ક્રિકેટનો સટ્ટો રમાવાની વાત હોય કે જુગાર રમવાની વાત હોય,
એકદમ યુવાન એટલે 20-25 વર્ષના છોકરાઓ લાખો રૂપિયાનું દેવું કરી નાખે છે. શેર માર્કેટના નામે લોકો લાખો રૂપિયાનું દેવું કરી રહ્યા છે. શેર માર્કેટનો હમણાં જે સેબીએ પણ રિપોર્ટ આપ્યો, એફએનઓમાં લોકો બહુ જ પૈસા ગુમાવી રહ્યા છે. યંગ જનરેશન રૂપિયા ગુમાવી રહી છે. એટલે 25 વર્ષનો છોકરો થાય, હજી એના હાથમાં પહેલી નોકરી અને વ્યવસ્થિત પગાર શરૂ થાય એના પહેલાં તો એ 50 લાખનો દેવેદાર બની જાય છે. અને દેવાદાર બન્યા પછી એ શું કરે છે? તો કમનસીબે નર્મદાની કેનાલમાંથી આપણને તરતી લાશો મળી આવે છે. કમનસીબે ઘરના પંખા પરથી આપણને લટકતા મૃતદેહો મળી આવે છે. કમનસીબે આપણને ટ્રેનના પાટા પરથી માણસો મરેલા મળી આવે છે. સુરતમાં 70 આત્મહત્યા હોય કે એના સિવાય રત્ન કલાકારોની મજબૂરી, રત્ન કલાકાર એક હિસ્સો છે આ સમાજનો, પણ બનાસકાંઠા જેવા જિલ્લાઓ, એમાંય થરાદની આસપાસના વિસ્તારો તો આનો બહુ મોટો શિકાર બને છે. ત્યાંના ફાયર ઓફિસર સાથે તમે વાત કરો તો તમને ખબર પડે કે ત્યાં તો જાણે ફાયરવાળા લોકોનું કામ જ આ છે કે એમણે આખો દિવસ એ નર્મદાની કેનાલ પાસે ઊભું રહેવાનું. દરરોજ કોઈને કોઈ મળશે અને મળતા મૃતદેહોમાં 70% કેસ દેવાના હોય છે અને બાકીના 30%માં 25%ની આસપાસ પ્રેમી પંખીડા એટલે કે પ્રેમ કરતા લોકો આત્મહત્યા કરી રહ્યા છે. માણસો દુનિયા છોડીને જાય, એમની જાતે એ આ દુનિયાને જીવવા જેવી ન સમજે અથવા એવું લાગે કે એવા વિષચક્રમાં ફસાયા છે કે ક્યારેય બહાર નથી નીકળી શકવાના. ભરોસા માટે એમને કોઈ હાથ ન મળે, કોઈ ખભો ન મળે કે જ્યાં એ રડી શકે. એનાથી ખરાબ સમાજ કયો હોઈ શકે? તો આપણે ધીરે ધીરે એવા સમાજનું નિર્માણ કરી રહ્યા છીએ કે જ્યાં મોત શોખ અને સોશિયલ મીડિયાની દુનિયાને લોકો વાસ્તવિક દુનિયા માની રહ્યા છે. બીજાના હાથમાં મોબાઈલ જોઈને લોકો એવું માને છે, આઈફોન લેવા માટે લોકો લાઈનમાં લાગે છે, આખી રાત લાઈનમાં ઉભા રહે છે એક ફોન લેવા માટે. એટલી આભાસી દુનિયામાં શું કામ જતો રહ્યો આ સમાજ? અને ખાસ તો યુવાધન એ બહુ મોટો વિષય છે અને આ સૌથી મોટા વિષયને એટલી હદે ઇગ્નોર કરવામાં આવે છે. એટલે 5 વાગ્યા સુધી ગરબે ઘૂમે છોકરો અને એનું સ્ટ્રેસ ઓછું થતું હોય તો વાંધો નથી. એ દેખાદેખીમાં એ બજેટ સેટ કરીને હજાર રૂપિયાના ગરબાના પાસ લઈને એને જો પાસ નથી મળતા તો એને એવું લાગે છે કે સમાજમાં એનું વજૂદ કે અસ્તિત્વ નથી. એવું માને છે કે એની પાસે સેટિંગ નથી, ઓળખાણ નથી અને એનો એવો રૂવાબ નથી. એટલે કોઈ એને પાસ લઈ આપે તેને એવું લાગે છે કે આ દુનિયામાં એ રૂવાબ જાળી શકે એવો માણસ છે. એટલે બધા તહેવારોમાં દેખાદેખી પર ઉતરેલો માણસ ક્યારે બચશે ખબર નથી. કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલે પત્રકાર પરિષદ કરી હતી રત્ન કલાકારો સંદર્ભે. સાંભળીએ એમને. આપ સૌને યાદ હશે કે 2008માં આજના વડાપ્રધાન શ્રી, ગુજરાતના મુખ્યમંત્રી શ્રી હતા ત્યારે એમને જાહેરાત કરેલી કે હીરામાં મદદરૂપ થવા કારીગરો માટે 1200 કરોડનું પેકેજ જાહેર કર્યું. સાથોસાથ 2008માં રત્નદીપ કૌશલ્ય વર્ધક યોજનાની જાહેરાત કરી. કલાકારો છે એમના પાસેથી વ્યવસાય વેરો લેવામાં આવે છે. જે કારીગરો છે, શ્રમિક છે, અને ભાઈ શું કામ વ્યવસાય વેરો કરે? આપણે વ્યવસાય કરો, એ તો મજદૂરી કરવા જાય છે, ત્યાં મહેનત કરે છે, કામ કરીને પગાર મેળવે છે. આ સરકાર રત્ન કલાકાર શ્રમિકો પાસેથી વ્યવસાય વેરો ઉઘરાવે છે. એટલા માટે આખીરમાં મારી માંગણીઓ છે. સૌથી પહેલી કે G7 દેશોને સ્પષ્ટ રીતે પોતાનો નિર્ણય પાછો ખેંચવા માટે કેન્દ્ર સરકાર મજબૂર કરે. આપણે ત્યાંથી બનેલો હીરો કઈ રફમાંથી બન્યો છે એ પ્રમાણે ખરીદી નહીં, આપણે ત્યાંથી તૈયાર થયેલો હીરો બધા જ દેશો ખરીદે એ માટે દબાણ કરીને નિર્ણય કરાવે. બીજું, જે રત્નકલા કારીગરોએ આત્મહત્યા કરી છે, સામાન્ય પરિવારના લોકો છે, એ પરિવારને આર્થિક મદદ, કારણ કે જીવનની કિંમત તો અમૂલ્ય છે, કોઈ ના ચૂકવી શકે, પણ કમાનારો વ્યક્તિ જે રહ્યો નથી તો એ પરિવારને આર્થિક સહાય કરવામાં આવે. વ્યવસાય વેરો જે રત્ન કલાકાર કારીગરો શ્રમિકો પાસેથી લેવાય છે એને તાત્કાલિક બંધ કરવામાં આવે. ગૃહ રાજ્યમંત્રી 12 દિવસ પછી દાહોદની ઘટના પર વિસ્તારથી બોલ્યા છે. એમણે જે કહ્યું છે એ બહુ જ મહત્વનું છે. દાહોદની ઘટનામાં ફરક એ રહ્યો પશ્ચિમ બંગાળ અને દાહોદની ઘટનામાં કે શરૂઆત હોય કે અંત, પહેલા દિવસથી એનો વિરોધ ભલે થયો પરંતુ આરોપીને બચાવવાની કોશિશ નથી થઈ. એ બચાવવાની કોશિશ એટલા માટે નથી થઈ કેમ કે કદાચ
દરેક લોકોએ આક્રમકતાથી આ મુદ્દાને ઉઠાવ્યો હતો. વિપક્ષ પણ ખૂબ એક્ટિવ હતું આ વિષય પર, અને આવા બધા વિષયો પર તમે એને ભલે વિપક્ષની રાજનીતિ કહેતા હોવ, પણ જ્યારે કોઈ બોલે છે ત્યારે એની અસર થતી હોય છે. સતત પ્રશ્નો થયા. એક મોટો પ્રશ્ન ગઈકાલે જ કોંગ્રેસના નેતા પાર્થિવરાજ કઠવાડિયાએ કર્યો હતો કે તમે દરેક જગ્યાએ, એટલે ચાણક્યપુરીમાં કોઈ ટોળું છે અને એ ખાલી હાથમાં તલવારો લઈને નીકળી જાય છે અને ગુંડાગર્દી કરે છે, તો પોલીસ એમનું સરઘસ કાઢે છે, રેલી કાઢે છે. તમે જો કોઈ આરોપી મુસલમાન છે તો તરત જ એના ઘર પર બુલડોઝર ફેરવી દો છો, માત્ર એનો ધર્મ જોઈને એ બુલડોઝર ફરે છે. બાકી એટલા મોટા અપરાધો ને એનાથી ભયાનક અપરાધો થતા હોય છે, પણ ત્યાં બુલડોઝર નથી જતું, કેમ કે બુલડોઝર આખું એડ્રેસ પૂછે છે અને એડ્રેસમાં આખા નામમાં પાછળ સરનેમ વાંચે છે અને સરનેમ પછી નક્કી કરે છે કે બુલડોઝર અહીંયા જશે કે કેમ. તો એ શું કામ થઈ રહ્યો છે ભેદભાવ? આપણે એવું કહીએ છીએ કે કાયદાની દ્રષ્ટિમાં દરેક લોકો સમાન હોય છે, કમનસીબે એવું નથી હોતું. અપરાધીને અપરાધીની જેમ નથી જોવાતો. અપરાધીની જાતિ અને ધર્મ બંને જોવાય છે. ધર્મ જોયા વગર એક્શન નથી લેવાતા. ધર્મ જોઈ લે અને એમાં જો પાછો પાર્ટી સાથે જોડાયેલો હોય તો એમાં એને એ પણ બચાવ મળી જતો હોય છે. છેલ્લે કોઈ છેડા ન અડે તો જ સરઘસ નીકળે છે. બાકી ગોવિંદ નટ કે એક શાળાનો જે આચાર્ય, એણે દીકરીની સાથે એણે ખરાબ નજર નાખી એના પર, અને પછી એ છોકરી તાબે ન થઈ તો એ 6થા ધોરણની 6 વર્ષની છોકરીને, એની 6 વર્ષની છોકરી સાથે એણે આ કર્યું, એને મારી નાખી. તો ગોવિંદ નટનો તો સરઘસ નીકળવું જોઈતું હતું, પણ નથી નીકળ્યું. પણ જો કે ત્યાં કાયદાએ પોતાનું કામ ખૂબ સરસ રીતે કર્યું છે. 12 દિવસમાં 1700 જેટલા પાનાની લગભગ ચાર્જશીટ ફાઇલ કરી દેવામાં આવી છે. દાહોદના એસપીએ આમાં ખૂબ સરસ રીતે કામ કર્યું છે, અને માત્ર સરસ રીતે કામ નથી કર્યું, એમણે જે કામ કર્યું એને પણ યથાસ્થિતિ લોકો સુધી પહોંચાડ્યું છે. કેમ કે આવી દુર્ઘટનાઓમાં પ્રશ્ન એ હોય છે કે પોલીસ કમ્યુનિકેટ કરવાનું ભૂલી જાય છે. પોલીસ સંવાદ નથી કરતી ઘણીવાર. એટલે ગમે તેટલું સારું કામ કર્યું હોય, પણ જો તમે એને લોકો સુધી પહોંચાડશો નહીં, તમે મીડિયા સાથે ઇન્ટરેક્શન નહીં કરો, તમે એમના પ્રશ્નોના જવાબ નહીં આપો, તો તમારું સારું કામ છે એ પણ લોકો સુધી નહીં પહોંચે. તો દાહોદના કિસ્સામાં પોલીસે ખૂબ સુંદર કાર્યવાહી કરી છે. કોઈ આદેશની કે કોઈને નહીં છોડીએ અને કોઈ પણ પ્રકારની રાહ જોયા વગર એમણે કાર્યવાહી કરી છે. ઘટનાની સંવેદનાને પારખીને કાર્યવાહી કરી છે. તો દાહોદની પોલીસને પણ ખૂબ અભિનંદન, ગુજરાત પોલીસને અભિનંદન. એમણે ખૂબ સરસ કામ કર્યું. ચાર્જશીટ ફાઇલ કરી દેવામાં આવી છે. ગૃહ રાજ્યમંત્રીએ વિસ્તારથી વાત કરી, એમાં એમણે શું કહ્યું સાંભળીએ. દાહોદ જિલ્લામાં એક માસૂમ દીકરી, જેના માટે પોતાના શિક્ષક, જેને શિક્ષક ભગવાન તરીકે દેખનાર દીકરી પર એ જ આચાર્ય દ્વારા દુષ્કર્મ આચરીને એની હત્યા કરવામાં આવી. દાહોદ પોલીસ દ્વારા રેકોર્ડ બ્રેક 12 દિવસની અંદર આજે કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરવામાં આવી છે. દાહોદ પોલીસ, એફએસએલ, મેડિકલ ટીમ, ટેકનિકલ ટીમ અને સ્પેશિયલ વકીલ દ્વારા આ 12 દિવસમાં 1700 પાનાની ચાર્જશીટ દાખલ કરીને કોર્ટની અંદર દાખલ કરવામાં આવી. આ બલાત્કારીને ફાંસી અપાવવા માટે ખૂબ મહત્વનો પુરાવો છે, જેની અંદર આરોપીએ બીજા સાક્ષીને ડરાવવાની, ધમકાવવાની કોશિશ કરેલ હતી. તેનું રેકોર્ડિંગ પ્રાપ્ત થયું છે, તેનું પરીક્ષણ કરાવી લેવામાં આવ્યું છે, તેને એફએસએલ દ્વારા રિપોર્ટ લઈ લેવામાં આવ્યો છે. એટલે આરોપીએ આ ગુનો કર્યાનો સંપૂર્ણ પુરાવો આની અંદર બી મળેલ છે. આ કિસ્સામાં ગુજરાત પોલીસ અને અન્ય વિભાગો દ્વારા છેલ્લા અનેક દિવસોથી કમસે કમ 300 લોકોની ટીમ આ દીકરીને, એના પરિવારને, રાજ્યની સૌ મહિલાઓને ન્યાય અપાવવા માટે રાત દિવસ એક કરીને કામ કરતી હતી. અને પોલીસે આ બધા જ ટેસ્ટો જોડે કુલ મલાઈને 65 જેટલા અલગ અલગ ટેસ્ટ રિપોર્ટો આ ચાર્જશીટની અંદર મૂકવામાં આવ્યા છે. આ ચાર્જશીટ 1700 પાનાની બનાવવામાં આવી છે, અને ચાર્જશીટની અંદર કોઈ બી પ્રકારે આ બલાત્કારીને કોઈ બી પ્રકારની આજે લોઅર કોર્ટથી લઈને સુપ્રીમ કોર્ટ સુધી ક્યાંય બી રાહત ના મળે તે પ્રકારની ચાર્જશીટ બનાવવામાં દાહોદ પોલીસે ખૂબ જ મહત્વની ભૂમિકા ભજવી છે. અને છેલ્લી વાત રાજ્યની પોલીસની કરીએ. મોટાભાગે એમની ટીકા થતી હોય છે. દર બીજું માણસ એમના માટે કંઈક કહેતું હોય છે. જે કહેતું હોય છે ખોટું નથી હોતું, ઘણા ખરા અંશે સાચું હોય છે.
પણ પોલીસના પગરખામાં એ પગ કોણ મૂકે છે જઈને? પોલીસ સ્ટેશનમાં જઈને જોશો તો તમને ખબર પડશે કે ક્યારેક મચ્છર કરડતા હોય, પાણી ભરાયા હોય, પંખોય ઝરખો ન ચાલતો હોય, એસીની વાત જવા દો, સારી અવસ્થામાં નથી રહેતી ગુજરાતની પોલીસ. ભવનો તો હમણાંથી થોડા વર્ષોથી સારા બનવાના શરૂ થયા, બાકી પોલીસ હાઉસિંગમાં રહેતા માણસો છે એ અતિશય ખરાબ અવસ્થામાં જીવે છે. એટલે પોલીસ હાઉસિંગમાં મોટા થયેલા છોકરાઓ ઘણીવાર એવું કહેતા હોય છે કે પોલીસ હાઉસિંગમાં મોટા થવું કે પછી કોઈ મુંબઈની ચાલીમાં મોટા થવું એ બંને બહુ સરખું હોય છે. તમને બધી પ્રકારના સંસર્ગોમાંથી એ બાળકો પસાર થતા હોય છે. એ બાળક મોટું થઈને કેવું બનશે અથવા એ કેવું વર્તન કરશે એના પર પણ બહુ મોટો સવાલ હોય છે. જેન્ટલ એપ્રોચ નથી આવી શકતો, સરખી રીતે વાત નથી કરી શકાતી, ખૂબ ખબર નહીં બોલે ને તું માખી સાથે બોલે એ પ્રકારનું પણ થાય છે. પણ સામે એ કેમ થાય છે? પોલીસ કઈ અવસ્થામાં જીવે છે? જે પોલીસ સામાન્ય માણસ પર ગુસ્સો ઉતારે છે, આનું તો આખું એક ચક્ર છે કે રાજકારણી છે એ મીડિયા રાજકારણીને તીખો સવાલ કરે છે, રાજકારણીને ગુસ્સો આવે એટલે પોલીસના ઉચ્ચ અધિકારી પર કરશે, એટલે આઈપીએસ છે કાં તો નીચે પીઆઈ સુધી એ ગુસ્સો પહોંચાડશે, પીઆઈ કોન્સ્ટેબલ સુધી પહોંચાડશે, કોન્સ્ટેબલ એનાથી નીચે ક્યાંક પહોંચાડશે, ને પછી છેલ્લે પેલો ટીઆરબીનો જવાન ઊભો હશે એ ટ્રાફિકમાં બાઇક પર જઈ રહેલા એક મિડલ ક્લાસ માણસ પર ગુસ્સો ઉતારશે. પેલો મિડલ ક્લાસ માણસ છે પોતાની પત્ની પર ગુસ્સો ઉતારશે, પત્ની છે બાળક પર ગુસ્સો ઉતારશે, બાળક મોટું થઈને શું બનશે ખબર નથી. અને પછી આપણે બધા એવું પૂછીશું કે સમાજ કેમ આવો થઈ ગયો છે? એ ચક્રને ઘણીવાર આપણે નથી સમજી શકતા. ટ્રાફિકમાં જતો માણસ ગાડી ઓવરટેક થઈ જાય અથવા સહેજ અડી જાય એટલા ટ્રાફિકમાં તો એનું મગજ એટલું બધું જતું રહે છે, એટલો બધો ગુસ્સો આવે છે લોકોને કે પેશન્સ જ નથી, ધીરજ જ નથી. એ ટ્રાફિકમાં વગાડતા હોર્નથી માંડીને ખબર નહીં કઈ દોડ, કઈ સ્પર્ધાને કેવા સ્ટ્રેસમાં જીવે છે માણસ કે એની પાસે જવાબ જ નથી કે એ ઝઘડામાં બીજી 15 મિનિટ બગાડી રહ્યો છે અને જે ઝઘડો છેલ્લે એને ગુસ્સા સિવાય બીજું કશું જ નથી આપવાનું. પોલીસ પણ આ જ પ્રક્રિયામાંથી અને આ પીડામાંથી પસાર થાય છે. પોલીસની જિંદગી સ્વર્ગ જેવી તો બિલકુલ નથી. પોલીસના ભાગે જેટલી ગાળો આવે છે ને ચારેય બાજુથી આવે છે એટલી કદાચ બહુ જ ઓછા પ્રોફેશનમાં, બહુ ઓછા વ્યવસાયમાં આવતી હોય છે. એટલે પોલીસ બનવાનું બહુ સરળતાથી કોઈ પસંદ નથી કરતું, સિવાય કે એણે સપનું જોયું હોય ખાખીનું અથવા એના બીજા કોઈ ઉદ્દેશ્ય કે કારણો હોય. એ પોલીસ માટે કંઈક સારા સમાચાર છે. આખરે ગુજરાતમાં અમદાવાદ શહેરમાં નવા પોલીસ ભવનનું કચેરીનું લોકાર્પણ થયું. ગૃહમંત્રી અમિત શાહ આવ્યા હતા. મુખ્યમંત્રીથી માંડી ગૃહમંત્રી, ડીજીપી બધા જ લોકો હાજર હતા. અમદાવાદના કમિશનર ઓફ પોલીસના અધ્યક્ષ સ્થાને આખા કાર્યક્રમનું આયોજન થયું હતું. હવે 7મા માળે બેસીને અમદાવાદ શહેરને જોવાના છે કમિશનર ઓફ પોલીસ. અપેક્ષા રાખીએ કે સારી રીતે કાર્યવાહી કરતા થાય અને અમદાવાદ શહેરના માણસોનો એટલીસ્ટ દ્રષ્ટિકોણ બદલાય ગુજરાત પોલીસને જોવાનો. પોલીસની પીડા દૂર થાય છે તો પોલીસનું વર્તન અને એનું જે બિહેવિયર છે સામાન્ય માણસો પ્રત્યે, કોઈ એમને જઈને કંઈક કહે છે તો એમને સાંભળવાનું રાખે, એવી અપેક્ષા રહેવાની છે. શું કહ્યું આ કાર્યક્રમમાં ગૃહ રાજ્યમંત્રીએ? કેવો રહ્યો કાર્યક્રમ જોઈએ. આ કાર્યાલય, આ નવી કમિશનર ઓફિસ, એની અંદર ખાલી મકાનની સુવિધાઓ નથી વધવાની, એની સાથે સાથે અનેક પ્રકારથી નવી કાર્ય સંસ્કૃતિ અમદાવાદ શહેર પોલીસની પ્રસ્થાપિત થાય એ પ્રકારની ચિંતા અહીંયા કરી છે. એટલા માટે હું ભૂપેન્દ્રભાઈ, હર્ષભાઈ, ડીજીપી વિકાસ સહાય અને પોલીસ કમિશનર સૌને ખૂબ ખૂબ હૃદયથી અભિનંદન આપું છું. મિત્રો, નવરાત્રીનું પર્વ શક્તિના સંચયનું પર્વ છે, સત્વના સંચયનું પર્વ છે અને જ્ઞાનના વર્ધનનું પર્વ છે. નવરાત્રીના પર્વમાં પૂરા દેશની અંદર શક્તિના આરાધનના 9 દિવસ આપણા શાસ્ત્રોક્ત રીતે સૌ લોકો મનાવી પોતપોતાની રીતે સાત્વિક સમાજની રચનામાં આગળ વધતા હોય છે. પરંતુ આજે હું ગુજરાતમાં છું અને ગુજરાતની અંદર નવરાત્રી ખાલી શક્તિનું પર્વ નથી રહ્યું. દુનિયાભરના લોકો ગુજરાત આવીને અચંબિત થાય એવા ભવ્ય રાસ ગરબા જે આપણી પરંપરા છે, આપણી સંસ્કૃતિનું આ સુંદર સંદેશ લઈ નવરાત્રીમાં પાછા જાય છે. હું આજે નવરાત્રી પર્વની
સૌ ગુજરાતના ભાઈ બહેનોને, અમદાવાદના ભાઈ બહેનોને હૃદયપૂર્વક શુભેચ્છાઓ આપું છું. મિત્રો, આજે લગભગ 18,000 વર્ગ મીટરમાં આ મોટી કમિશનર ઓફિસનું ઉદ્ઘાટન થવાનું, લગભગ 140 કરોડ રૂપિયાના ખર્ચે 7 માળની આ ઇમારત, એની અંદર સ્ટેટ ઓફ ધી આર્ટ ટેકનોલોજી છે એટલું જ નહીં, સાથે સાથે જવાનોને ચુસ્ત દુરુસ્ત રાખવા માટે જિમ્નેશિયમ, નાગરિકોની વ્યવસ્થા માટે પાર્કિંગની સુવિધા, સીસીટીવી, ફાયર સેફટી અને સેન્ટ્રલાઇઝ એસીની વ્યવસ્થા પણ કરવામાં આવી છે. આધુનિક ભવન ન કેવળ સુરક્ષાને સુનિશ્ચિત કરશે, એની અંદર પોલીસ મ્યુઝિયમ બનાવીને અમદાવાદ શહેરની સુરક્ષા માટે સ્થાપનાથી આઝાદીથી અત્યાર સુધી જે કંઈ સુરક્ષા માટેના પ્રયાસો થયા છે એનું એક યાદગાર નજરાનું પણ આજે અહીંયાથી અપાશે. જે પોલીસ કર્મચારીઓએ નાગરિકોની રક્ષા માટે શહીદગી વહોરી, એમના સ્મારકમાં એક સુંદર શહીદ સ્મારકનું પણ અહીંયા રચના કરવામાં આવી છે. જન સુવિધા કેન્દ્ર અને એક કંટ્રોલ રૂમ જે સમગ્ર અમદાવાદના ખૂણે ખૂણાને આવરી લઈ સમગ્ર અમદાવાદની સુરક્ષાની સુનિશ્ચિતતા કરશે એવું આધુનિક પોલીસ કમિશનરની ઓફિસનું આજે ઉદ્ઘાટન થઈ રહ્યું છે. હું અહીંયાથી જ સંસદ સભ્ય છું. ભૂપેન્દ્રભાઈ, તમારો અને હર્ષભાઈનો ખૂબ ખૂબ ધન્યવાદ, આભાર કે અમદાવાદના નાગરિકોને તમે ખૂબ સુંદર આજે ભેટ આપી છે. એનાલિસિસમાં અત્યારે બસ આટલું જ. આપ સૌને નવરાત્રિના પર્વની ખૂબ શુભેચ્છાઓ. તમને ડાન્સ ફેસ્ટિવલ લાગે તો એ રીતે એન્જોય કરો, તમને લાગે શક્તિની આરાધના છે તો એને એ રીતે મનાવો, પણ આ ઉત્સવને દિલથી મનાવો, કેમ કે આ સંસ્કૃતિ આપણો હિસ્સો આપણે એમાં બનીએ, એનાથી જે ટકી રહેવાની છે, આપણે એનું પોષણ કરીશું તો રક્ષણ કરવાની જરૂર નહીં પડે. નમસ્કાર.